તરફ આજથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આજે રાત્રે અમદાવાદ આવશે। અમિત શાહ 17 તારીખે અમદાવાદ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે। કોલવડા તળાવ, વાવોલ પીએસસી સેન્ટર, હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। 18 તારીખે મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપવાના છે। 18 તારીખે સાંજે 5 કલાકે અમદાવાદના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવાના છે। 18 મે સાંજે 7 કલાકે મણિનગરની મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આજે રાત્રે અમદાવાદ ખાતે અમિત શાહનું આગમન થશે। 17 અને 18 તારીખે અમિત શાહ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। અમિત શાહના કાર્યક્રમની જો વાત કરીએ તો આવતીકાલે સાંજે 4:30 કલાકે અમિત શાહ ગાંધીનગરમાં વાવોલ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે। ત્યારબાદ ગાંધીનગરના સેક્ટર 21 અને સેક્ટર 22 से जोड़ता બ્રિજનું લોકાર્પણ કરશે। સાંજે 5 કલાકે ગાંધીનગર મનપા નિર્મિત પેથાપુર આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે। સાંજે 5:15 વાગ્યાની આસપાસ ગાંધીનગરના કોલવડા તળાવનું લોકાર્પણ કરશે। સાંજે 5:30 કલાકે ગાંધીનગર મનપા અને પોસ્ટ વિભાગના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 18 તારીખે પણ અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે। સવારે 10:30 કલાકે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ સવારે 11:15 વાગ્યાની આસપાસ મહેસાણામાં નર્સિંગ કોલેજના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। બપોરે 1 કલાકે અમિત શાહના હસ્તે મહેસાણાના સાદરામાં પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। સાંજે 5:30 કલાકે અમિત શાહ અમદાવાદના પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। ત્યારબાદ એએમસીના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વિવિધ યોજના લાભાર્થીઓને સાધન વિતરણ પણ કરશે।